છો મારા કલેજા બધા મજામાં ને? તો મજામાં જ છો, હું પણ મજામાં છું. તો આપણે છે ને એક નનકી એવી આજ છે ને કપામાં ચક્રમ મારવાની છે. તો હાલો મારી હારે આપણે કપા કોડો જે હોય જોવા જવાનું છે. તો હાલો આપણે બધા જઈ કપા જોવા. કપા તો કેમ કે મોટો થઈ ગયો, કેમ કે કપા આપણે મહિનો થવા આવ્યો એટલે મોટો જોવો જોઈએ. તમે જોઈ શકો કપા આપણો દેખાવા માંડ્યો છે, પણ તમને હવે ઝૂમ કરીને બતાવી દઉં કે આપણો કપા ઉડો થઈ ગયો છે. 20 વીઘાનો કપા તો જોઈ શકો તમે. તો કેમ આપણે ખેતરમાં આવી ગયા છીએ દબા ટાઈપ. વિડીયો કે હા કે શું કરે તો તારા બાપાને કહેજે કે 20 વીઘામાં સોરો પાણી વાળે એની ઘડે આપણે 20 વીઘાના કપાસમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો આપણે 20 વીઘાના કપાસ નંબર 1 જો છે એટલે જ દેખાય એમને ઊભો હતો દાદી. આમ થોડાક આપણે આગા થોડાક લઈ જવું છે, આજે હોશિયાર છે મારો. જોઈ તો પહેલા જે ચાલુ થયા હા એમ જો આપણે આમનો કહેતા કે ઠેઠ લગન આવેલા જતા હોય તો આપણે 20 દેખાડતો ઝૂમ કરે જો આપણે અવડો કપા થઈ ગયો છે. ઉડે ઘેર ભેગા થઈ જાય એટલે હવે આપણે શું કહેવાય નવું બધી હવે રીંગણી દેખાડવાની છે. આપણે થોડાક હવે આંબા છે તો હાલો આપણે જોઈ લઈએ રીંગણી. તો જઈએ આપણે રીંગણીમાં. તો જો આ બધી છે આપણી રીંગણી નાની એવી, કેમ કે ખાવા માટે રીંગણી છે આવડી. પછી આપણે થોડોક મરચીનો રોપ છે એમાં જઈશું. તો આપણે સોંપેલો છે એ તો ઉગ્યો છે થોડો તમે જોઈ શકો. તો આપણે છે આ રીંગણીનો મરચીનો બધાનો ભેગો રોપ છાંટેલો છે. તો હવે એથી આગળ જઈ તો આપણે છે હળદર સોંપેલી. હળદર તો હજી ઉગી નથી, તો હું જોઈ લઉં પેલા હળદર ઉગી કે તો તમને બતાવું, નકર નહીં બતાવું. તો હળદર તો હજી ઉગી નથી. તો આપણે બધે માટા મારી લીધા છે. ત્યાંથી આપણે રીંગણી બાજુમાં પીડ્યું આપણું ટ્રેક્ટર. અહીંયા તો એક નવી વસ્તુ જવા ચડી ગઈ તાંજી કેળાની લૂમ. જેને કેળા ખાવા હોય કોમેન્ટ કરજો કે આ કેળાની લૂમ મારે જોઈશી તો તોડી દેવાની અંદર મફત. જો ટીંગાઈ રહી અહીંયા, જેને ખાવી હોય તોડી દેજો. અંદર કોઈ ના પડે તો મને કહેજો. તો જો અહીંયા આપણે કેવું સરસ મજાનું લોકેશન આવે છે વિઝિટ. તો જો કેવું આમ જોરદાર એકદમ આવે છે કે જામ જોવાથી કાંઈ ઘટે નહીં. તો જો આપણે કેળની લૂમ છે, બાજુમાં થોડાક આગળ જાવ તો નાળિયેરી છે, નાળિયેરીમાં આવેલા છે ને શું કહેવાય જમરૂ કહે છે ઘણું છે અહીંયા. શીકુડી પણ છે. તો જો આ શીકુડી છે, લીંબુડી છે, ઘણી વસ્તુ છે. તો જેને જે ખાવું હોય દાડામ શીકું જમરૂ આંબા છે બધું છે. તો તમારે જે મોજ આવે એ લઈ જાજો બરોબર. તો હવે છે ને આપણે પાછા કપાસમાં શું કહેવાય જઈશું કે અહીંયા કે દવા છાંટશું તે આપણે વિડીયો રાખી દઉં. તો આપણા વિનુબેન જો ધીમે ધીમે હાલ્યા આવે સાઈન કર. તો વિનુબેન કે વિનુબેન આ તો આમ અનોખા અંદાજમાં છે. હાડી વાડી પેન્ટ કમ્પ્લીટ આટા માણસ છે. જોવો રકમાં આવી ગયા વિનુબેન. જો જો એને આ કે વળી મોજ આવી ગયો હું કઈ ખબર જ પડતી નહીં. જવા દે રીંગણીને ફૂલ આવી જશે, આંકડા થોડા આવી જશે. દેખાડી દીધો. તો આપણે જીએસભાઈ નાખી આપડી શું કહેવાય આખી સ્ટીમ આપડી હાલે આવે છે યુટ્યુબ ની. હા ખકડી ગયેલા બ્લોગમાં હા બરોબર છે. તો ફરીથી મળશું નવા વિડીયો. તો સુધી